ચાલો એના પછી ધોરણ 9 ચેપ્ટર 1 વિજ્ઞાન ની અંદર આપણી આસપાસના દ્રવ્ય ભાગ નંબર 6 અને આ ચેપ્ટરનો છેલ્લો ભાગ. પ્રશ્ન 45 મો પ્લાઝ્મા એટલે શું સમજાવો. પ્લાઝ્મા એક અવસ્થા છે. જેમ પદાર્થની ત્રણ અવસ્થા છે, ઘન, પ્રવાહી, વાયુ. ચોથી અવસ્થા છે પ્લાઝ્મા. તો કે પ્લાઝ્મા એટલે શું એના વિશે સમજાવવાનું છે કે આ અવસ્થાની અંદર બરાબર છે જે કણો છે એ અતિશય ઊર્જા ધરાવતા અને બરાબર છે એની ઊર્જા વધારે છે. તો કે આ અવસ્થામાં કણો અતિ ઉત્તેજિત અવસ્થામાં હોય છે. આ મિત્રો આ પ્લાઝ્મા એક એવી અવસ્થા છે જેની અંદર કોઈ પણ કણો છે ને અતિ ઉત્તેજિત અવસ્થાની અંદર જોવા મળશે અને આ કણોનું આયનીકરણ થશે. આ કણોનું આયનીકરણ પામીને તે જોવા મળે છે. આજે આની અંદર જે પણ કણો છે અતિ ઉત્તેજિત અવસ્થામાં જે કણો છે અતિશય ઊર્જા ધરાવતા હશે, અતિશય ઉત્તેજિત અવસ્થામાં હોય અને અતિ ઊર્જા ધરાવતા હશે, ઊર્જા ધરાવતા હોય છે અને આ કણોનું આયનીકરણ પામીને બરાબર છે તે જોવા મળે છે. હવે મિત્રો આ ક્યાં જોવા મળે છે તો કે આ ફ્લોરોસન્ટ ટ્યુબ અને બલ્બમાં પ્લાઝ્મા જોવા મળે છે. કેમાં જોવા મળશે તો કે ફ્લોરોસન્ટ ટ્યુબ એટલે ટ્યુબલાઇટ ની અંદર ને બલ્બ ની અંદર પ્લાઝ્મા જોવા મળે છે. તો કે ફ્લોરોસન્ટ ટ્યુબમાં કયો હોય વાયુ અને બલ્બમાં કયો હોય તો કે નિયોન બલ્બમાં નિયોન વાયુ અને ફ્લોરોસન્ટ ટ્યુબમાં હિલિયમ ઉપરાંત બીજા વાયુ હોય છે. મિત્રો બરાબર છે આની અંદર નિયોન વાયુ હશે કોની અંદર તો કે નિયોન બલ્બમાં નિયોન વાયુ હોય, ફ્લોરોસન્ટ ટ્યુબ ની અંદર હિલિયમ ઉપરાંત એની અંદર બીજા વાયુ પણ હોય છે. હવે આ શું કરે છે તો એને વિદ્યુત ઊર્જા પસાર કરવામાં આવે. વિદ્યુત ઊર્જા પસાર કરતા વાયુનું આયનીકરણ પામીને વીજભાર ગ્રહણ કરે છે. અને આ વીજભાર ગ્રહણ કરવાને કારણે ટ્યુબ અને બલ્બમાં એક પ્રકારનો પ્લાઝ્મા તૈયાર થાય. મોટા પ્લાઝ્મા એની અંદર તમે વિદ્યુત ઊર્જા પસાર કરશો એટલે એમાં વીજભાર ગ્રહણ થશે. ઈ વીજભાર ગ્રહણ કરવાને કારણે વીજભાર ગ્રહણ થવાથી બલ્બ અને ટ્યુબમાં પ્લાઝ્મા તૈયાર થાય છે. યાદ રાખજો બરાબર. વીજભાર ગ્રહણ થશે ને એટલે બલ્બ અને ટ્યુબમાં પ્લાઝ્મા તૈયાર થશે અને પ્લાઝ્મા એક એવી અવસ્થા છે કે આ અવસ્થામાં પ્લાઝ્મા વિશેષ પ્રકાશ ઉત્પન્ન કરે છે. પ્રકાશ એટલે કે રંગ ઉત્પન્ન કરે છે. આ અવસ્થાની અંદર તે વિશેષ પ્રકારનો રંગ ઉત્પન્ન કરશે. સૂર્ય અને તારામાં પ્લાઝ્મા હોય છે. તેને કારણે તે પ્રકાશિત છે. હવે પ્રશ્ન એ થાય કે સૂર્ય અને તારાઓની અંદર પ્લાઝ્મા ઉત્પન્ન તો ત્યાં તાપમાન ઊંચું છે. સૂર્ય અને તારામાં પ્લાઝ્મા ઉત્પન્ન થવાનું કારણ ત્યાં ઊંચું તાપમાન હોય છે. એનો અર્થ એવો થયો મિત્રો જ્યાં તાપમાન ઊંચું હશે ને ત્યાં પ્લાઝ્મા તૈયાર થશે. તો બરાબર છે એક અવસ્થા છે, ચોથી અવસ્થા જેને કહી શકાય. તો પ્લાઝ્મા એટલે એનું તો કે આ અવસ્થાની અંદર કણો અતિ ઉત્તેજિત અવસ્થામાં અતિ ઊર્જા ધરાવતા કણો છે અને આ કણોનું આયનીકરણ પામીને તે જોવા મળે છે અને તે ફ્લોરોસન્ટ ટ્યુબ અને બલ્બની અંદર પ્લાઝ્મા તૈયાર થાય છે. નિયોન બલ્બમાં નિયોન વાયુ હોય, ફ્લોરોસન્ટ ટ્યુબમાં હિલિયમ ઉપરાંત બીજા પણ વાયુ હોય છે. હવે એની અંદર તમે વિદ્યુત ઊર્જા પસાર કરશો એટલે વાયુનું આયનીકરણ થઈને વીજભાર ગ્રહણ થશે ને વીજભાર ગ્રહણ થશે ને એને કારણે બલ્બ અને ટ્યુબમાં પ્લાઝ્મા તૈયાર થશે અને આ અવસ્થાની અંદર બરાબર પ્લાઝ્મા એક વિશેષ પ્રકારનો રંગ ઉત્પન્ન કરે છે. સૂર્ય અને તારામાં પ્લાઝ્મા હોય છે. યાદ રાખજો ક્યાં પ્લાઝ્મા હોય છે તો કે સૂર્ય અને તારાની અંદર પ્લાઝ્મા હોય છે. તેને કારણે તે પ્રકાશિત છે. સૂર્ય અને તારામાં પ્લાઝ્મા ઉત્પન્ન થવાનું કારણ કે તાપમાન ખૂબ જ ઊંચું હોય છે. તો એક માત્ર પ્રશ્ન પ્લાઝ્મા ક્યાં જોવા મળે છે? જ્યાં તાપમાન ઊંચું હોય છે. ક્યાં તાપમાન ઊંચું છે તો કે સૂર્ય અને તારા.
બલ્બની અંદર અહીંયા પ્લાઝ્મા કેમ તૈયાર થાય તો કે તમે વિદ્યુત ઊર્જા પસાર કરશો એટલે વીજભાર ગ્રહણ કરશે અને એ વીજભાર ગ્રહણ કરવાને કારણે બરાબર એક અલગ પ્રકારનો પ્રકાશ ઉત્પન્ન થશે એટલે એને પ્લાઝ્મા તરીકે ઓળખવામાં આવે. તો મિત્રો મોસ્ટ ટાઈમલી 45મો પ્રશ્ન પ્લાઝ્મા એટલે શું? ચાલો એના પછી મિત્રો પ્રશ્ન 46 બોર્ન આઇન્સ્ટાઇન સહઘટક વિશે સમજૂતી આપો. બોર્ન આઇન્સ્ટાઇન સહઘટકને ટૂંકમાં BEC તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો 1920 ની અંદર યાદ રાખવાનું છે ઈસવીસન 1920 માં ભારતના ભૌતિક વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝે દ્રવ્યની પાંચમી અવસ્થા વિશે ગણતરીઓ કરી. યાદ રાખજો પાંચમી અવસ્થા વિશે ગણતરી કરનાર વૈજ્ઞાનિક હતો સત્યેન્દ્રનાથ બોઝ, ભૌતિક વૈજ્ઞાનિક હતો. આ ગણતરીઓને આધારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક નવી જ અવસ્થા નું પ્રાકકથન કર્યું જેને બોર્ન્સ આઇન્સ્ટાઇન સહઘટક એટલે ટૂંકમાં BEC કહે છે. કોને પ્રાકકથન કર્યું તો કે આ ગણતરીને આધારે સત્યેન્દ્રનાથ બોઝે જે ગણતરી કરી એને આધારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક નવી અવસ્થાનું પ્રાકકથન કર્યું જેને બરાબર બોર્ન આઇન્સ્ટાઇન સહઘટક BEC કહેવામાં આવે છે. આના કારણે ઈસવીસન 2001 માં અમેરિકાના વૈજ્ઞાનિક એરિક કોર્નલ, વુલ્ફ ગેંગ કેટ્રલ, કાર્લ ઈ વાઇમેન આ ત્રણેયને એરિક કોર્નલ, વુલ્ફ ગેંગ કેટ્રલ અને કાર્લ ઈ વાઇમેનને BEC ની શોધ બદલ બરાબર ભૌતિક વૈજ્ઞાનિકનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. BEC ની શોધ બદલ ભૌતિક વૈજ્ઞાનિકનો નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. એક માર્કમાં પ્રશ્ન પૂછાય અમેરિકાના કયા વૈજ્ઞાનિકે બરાબર છે ભૌતિક વૈજ્ઞાનિકનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું તો કે ઈસવીસન 2001 ની અંદર અમેરિકાના 3 વૈજ્ઞાનિકોને બરાબર છે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું કારણ કે શોધ એને કરી. જો ગણતરી સત્યેન્દ્રનાથ બોઝે કરી, પ્રાકકથન આઇન્સ્ટાઈને કર્યું, જ્યારે શોધ છે ને અમેરિકાના 3 વૈજ્ઞાનિકો કરી એટલે અમેરિકાના 3 વૈજ્ઞાનિકને 2021 ની અંદર BEC ની શોધ બદલ નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. હવે પ્રશ્ન એ છે BEC શું છે તો કે હવાના સામાન્ય તાપમાને હવાની ઘનતા કરતા 1,00,000માં ભાગની ઓછી ઘનતા ધરાવતા વાયુને નીચે તાપમાને ઠંડુ કરીને BEC નું નિર્માણ કરવામાં આવે છે. કઈ રીતે તો કે બરાબર છે સામાન્ય તાપમાને હવાનું જે અત્યારે તાપમાન છે એ સામાન્ય તાપમાન કહેવાય. ત્યારે હવાની જે ઘનતા હોય એના કરતા 1,00,000માં ભાગની ઓછી ઘનતા ધરાવતા વાયુને બરાબર સૌથી નીચા તાપમાને ઠંડુ કરીને BEC નું નિર્માણ કરવામાં આવે છે. અને આની વધારે માહિતી www.chem4kids.com પર દ્રવ્યની ચોથી અને પાંચમી અવસ્થાની માહિતી મેળવી શકાય. માહિતી મળે છે. મિત્રો ક્યાં માહિતી મળશે? બરાબર કઈ વેબસાઈટ તો www.chem4kids.com પર દ્રવ્યની ચોથી અને પાંચમી અવસ્થા વિશે વિશેષ માહિતી આપવામાં આવેલી છે. તો પહેલેથી બોર્ન આઇન્સ્ટાઇન સહઘટક શું છે તો કે દ્રવ્યની પાંચમી અવસ્થા છે. જેની ગણતરી 1920 માં સત્યેન્દ્રનાથ બોઝે કરી.
એના ઉપરથી આલ્બર્ટ આઇન્સ્ટાઈને એનું કથન કર્યું ને એને નામ આપ્યું કે આને BEC કહેવાય. પણ BEC ની શોધ કરી અમેરિકાના વૈજ્ઞાનિકોએ અને 2001 માં તેને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. શું છે BEC? તો કે હવાના સામાન્ય તાપમાને જે હવાની ઘનતા હોય એના કરતા 1,00,000માં ભાગની ઓછી ઘનતા ધરાવતા વાયુને સૌથી નીચા તાપમાને ઠંડુ કરો ત્યારે BEC નું નિર્માણ થાય છે. અને મિત્રો આ ચોથી અને પાંચમી અવસ્થાની વિશેષ માહિતી તમારે આ વેબસાઈટ ઉપરથી મેળવી શકો છો. સર્ચ કરશો તો આ વેબસાઈટ ઉપરથી તમને દ્રવ્યની ચોથી એટલે પ્લાઝ્મા અને પાંચમી એટલે BEC ની માહિતી મેળવી શકશો. અહીં આ પાઠ પૂરો થાય છે. હવે ના ખાલી જગ્યા દાખલાઓ જોઈએ. ચાલો મિત્રો એના પછી દળ અને કદના SI એકમ લખો. હવે આપણે બધાય ખબર છે આપણે 7 પ્રકારની ભૌતિક રાશિ જોઈ એટલે એકમ લેખા. બરાબર, છતાં આપણે વાત કરીએ દળનો SI એકમ કિલોગ્રામ એટલે કે kg છે. દળનો SI એકમ કિલોગ્રામ છે. હવે 1 કિલોગ્રામ એટલે શું? તો કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. 1000 ગ્રામ એટલે 10 ની 3 ઘાત ગ્રામ થાય. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ એટલે ટૂંકમાં આમ કહેવાય 1 કિલોગ્રામ બરાબર 10 ની 3 ઘાત ગ્રામ. અથવા તો એમ ન કહેવું હોય તો 1 ગ્રામ એટલે કેટલા? તો કે 1 ગ્રામ જોતું હોય 10 ની 3 હેઠે જાય. હેઠે જાય પછી ઘાત ઉપર આવે તો માઈનસ થઈ જાય. તો 1 ગ્રામ એટલે 10 ની -3 કિલોગ્રામ આમી બંને સાચા છે. એ રીતે કદનો એકમ મીટર ઘન છે અથવા લીટર છે. બે કહે મીટર ને લીટર. હવે તમને વાત કરીએ 1 લીટર એટલે કેટલા થાય? કઈ 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય. અને 1000 મિલીલીટર એટલે 10 ની 3 મિલીલીટર થાય. એને આમી લખાય 1 લીટર બરાબર 10 ની 3 ml. અથવા એમ ન કેવું હોય 1 ml એટલે કેટલા? તો કે 1 ml એટલે બરાબર L સ્મોલ માં કરી નખાય. 1 ml એટલે કેટલા? તો કે આ નીચે વહી જાય ઉપર જાય તો માઈનસ થઈ જાય એટલે 10 ની -3 લીટર આમે. હજી એક વધારાનું છે બરાબર છે 1 લીટર બરાબર 1000 ઘન સેન્ટીમીટર થાય. 1000 ઘન સેન્ટીમીટર બરાબર 1000 ઘન સેન્ટીમીટર એટલે 10 ની 3 ઘન સેન્ટીમીટર કહેવાય. બરાબર છે. dm જેને કહેવામાં આવે તો આના પરથી એ થાય જો 1 લીટર એટલે 1000 મિલીલીટર 1 લીટર એટલે 1000 ઘન સેન્ટીમીટર. તેથી 1 મિલીલીટર બરાબર 1 ઘન સેન્ટીમીટર આમ કહી શકાય. ગાણિતિક ભાષામાં કહેવાય 1 ml બરાબર 1 dm અથવા એમને લખું તો બરાબર યાદ રાખવાનું છે. તો 1 મિલીલીટર એટલે 1 ઘન સેન્ટીમીટર. પછી 1 લીટર એટલે 1000 મિલીલીટર યાદ રાખી શકો. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ બરાબર છે. તો દળનો SI એકમ કિલોગ્રામ છે. 1 કિલોગ્રામ નો અર્થ અથવા કરી કે તો આ રીતે દળ લીટરમાં કદ લીટરમાં મપાય અને મીટરના ઘનમાં મપાય. 1 લીટર એટલે 1000 મિલીલીટર થાય એટલે કે 10 ની 3 મિલીલીટર લાંબે લખાય. હજી એક ઉદાહરણ કીધું 1 લીટર એટલે 1000 ઘન સેન્ટીમીટર. તો આ બે સરખાવો તો 1 મિલી એટલે 1 ઘન સેન્ટીમીટર થાય. તો આ મિત્રો SI એકમ યાદ રાખવાના છે. એના પછી નેક્સ્ટ ચાલો મિત્રો હવે આ રીતના દાખલા પૂછાય નીચેના તાપમાને ડિગ્રી સેલ્સિયસ માં ફેરવો. હવે યાદ રાખવાનું તો આપણે કીધું તો કેલ્વિન માંથી સેલ્સિયસ માં જવું તો 273 બાદ કરવાના બરાબર. અને સેલ્સિયસ માંથી કેલ્વિન માં જવું તો 273 ઉમેરવાના. તો ચાલો મિત્રો આની અંદર જોઈએ કેલ્વિન માંથી સેલ્સિયસ માં જવું એટલે 310 કેલ્વિન એમાંથી સેલ્સિયસ માં જવું તો શું થાય? તો કે 310 ઓછા 273. મિત્રો આટલા તમારે કેલ્વિન બાદ કરો તો 310 કેલ્વિન માંથી 273 કેલ્વિન બાદ કરો ને ત્યારે તમને સેલ્સિયસ મળી જાય. તો કેટલા વધશે? તો જો આ રીતે 310 અને 273 શૂન્ય 10 માં થઈ જાય હાથ તમને 2 10 માં થઈ જાય તો 3700 સેલ્સિયસ. તો કેલ્વિન માંથી સેલ્સિયસ માં જાવ તો એ જ રીતે બીજું 263 કેલ્વિન તો શું થાય? તો 263 કેલ્વિન ઓછા 273 કેલ્વિન. હાલો તો હું તમે એક વાત બાકી મોટા નિશાન એટલે 10 આવશે. કેવા 10? તો કે -10 સેલ્સિયસ. એ રીતે મિત્રો ત્રીજું 473 કેલ્વિન. તો 473 ઓછા 273 તો કેટલા થાય? તો 200 સેલ્સિયસ. એ જ રીતે ચોથું 100 કેલ્વિન. તો કે 100 કેલ્વિન ઓછા 273 કેલ્વિન તો કેટલા થાય? 273 માં 100 જાય તો કે 173 સેલ્સિયસ. તો મિત્રો કેલ્વિન માંથી સેલ્સિયસ માં જાવ તો 273 બાદ કરવાના છે બરાબર છે. તો 273 બાદ કર્યા મોટા નિશાની આવશે બરાબર છે. હવે એના પછી આપણે આગળ વધીએ -173 મોટા નિશાની એટલે -173 સેલ્સિયસ મોટા નિશાની આવશે યાદ રાખવાનું. એના પછી નીચેના તાપમાનને કેલ્વિન માં ફેરવો. હવે કેલ્વિન માં ફેરવવું હોય તો સેલ્સિયસ માંથી કેલ્વિન માં જવું તો 273 ઉમેરવાના. તો ચાલો પહેલો દાખલો જોઈએ
-20 સેલ્સિયસ તો શું થાય -20 સેલ્સિયસ વત્તા 273 એટલા 273 ને 20 બેની નિશાની અલગ અલગ એટલે બાદબાકી થાય તો બરાબર 273 ઉમેરો એટલે કેલ્વિન મળે છે તો કેટલા બરાબર થશે તો 273 માંથી 20 જાય તો કેટલા વધે તો 253 તો આનાથી 253 કેલ્વિન એ જ રીતે બીજો દાખલો 400 સેલ્સિયસ તો એમાં કેલ્વિન માં જાવ તો 400 સેલ્સિયસ વત્તા 273 તો શું થાય તો 673 કેલ્વિન એ જ રીતે ત્રીજો -181 સેલ્સિયસ તો -181 વત્તા 273 બંને નિશાની અલગ અલગ છે એટલે બાદબાકી કરીએ 273 ને 181 બે બેને ચેકીને 17 17 માંથી 8 જાય તો કેટલા વધશે તો કે બરાબર છે કેટલા વધે તો કે 9 0 તો કેટલા થાય તો કે 92 કેલ્વિન તો આ રીતના કેલ્વિન મળી જાય એ જ રીતે ચોથું 111 સેલ્સિયસ બરાબર એની અંદર 273 ઉમેરવાના છે 111 વત્તા 273 બેની નિશાની સરખી એટલે સરવાળો થાય જુદી જુદી હોય તો બાદબાકી કરવાની સરખી જો સરવાળો તો 3 ને 1 4 7 ને 8 2 ને 3 તો 384 કેલ્વિન તો મિત્રો આ રીતે કેલ્વિન માંથી સેલ્સિયસ માં જવું તો 273 બાદ કરવાનું સેલ્સિયસ માંથી કેલ્વિન માં જવું તો 273 ઉમેરવાનું સમાન કે સરવાળો જુદી જુદી તો બાદબાકી આ ખાસ ધ્યાન રાખો તો બંને દાખલા તમારે આ રીતના પ્રેક્ટિસ કરવાની છે અને પછી ચાલો મિત્રો નીચેના મૂલ્યને પાસ્કલમાં ફેરવવાના છે આપ્યું છે 0.5 બાર 0.5 બાર નો અર્થ થાય 0.5 એટીએમ એટીએમ ને બાર બે એક જ 3 બાર નો અર્થ થાય 3 એટીએમ અને આનો અર્થ થાય 5 એટીએમ હવે મિત્રો આને પાસ્કલમાં ફેરવીએ તો કેમ થાય તો કે 1 એટીએમ એટલે કેટલા છે તો કે 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ તો એમાં આપણે પહેલાને ફેરવીએ તો 0.5 એટીએમ એટલે કેટલા યાર રીતે ત્રિરાશી માટે બાર એટલે વાતાવરણનો દબાણનો એકમ બાર છે અને એટીએમ છે બે એક જ કહેવાય બરાબર 1 એટીએમ એટલે આટલા પાસ્કલ થાય તો શું થાય 1.01 ગુણ્યા 10 ની 5 ગુણ્યા 0.5 મિત્રો 10 ની 5 ને નંબર રાખી એને કાઈ નહીં કરવાનું આ બે નો ગુણાકાર કરો 1.01 ગુણ્યા 0.5 તો શું થાય પોઈન્ટ કરી નાખો 101 ના છેદમાં 100 ગુણ્યા 5 ના છેદમાં 10 મિત્રો આનો ગુણાકાર કરો તો શું થાય તો કે 5 0.5 છેદમાં 1000 આવે 1 2 3 3 આંકડા પછી પોઈન્ટ એટલે 0.505 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ હવે મિત્રો આમાં તમે પોઈન્ટ ને ફેરવો ને આગળ પાછળ ક્યાંય ઘાતમાં ફેરફાર થાય પણ એ આપણે કઈ કરવાની જરૂર નથી તો આ રીતે મિત્રો પહેલો દાખલો એ જ રીતે ડી વિકલ્પ 3 બાર ને આપણે પાસ્કલમાં ફેરવવાના છે તો કે 1 એટીએમ એટલે કેટલા થાય તો કે 1.01 ગુણ્યા 10 ની 5 પાસ્કલ બરાબર તો આપણે 3 બાર એટલે કે 3 એટીએમ એટલે કેટલા તો ગુણાકાર થાય 1.01 ગુણ્યા 10 ની 5 ગુણ્યા 3 તો શું થશે મિત્રો 10 ની 5 એક નંબર રાખવાના છે ગુણ્યા 3 1 3 3 0 0 3 1 3 આટલા પાસ્કલ એ જ રીતે સી વિકલ્પ 5 એટીએમ તો 1 એટીએમ નો અર્થ થાય તો કે 1 એટીએમ એટલે 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ તો 5 એટીએમ એટલે કેટલા 1.01 ગુણ્યા 10 ની 5 ગુણ્યા 5 બરાબર છે તો શું થશે 10 ની 5 એક નંબર રાખવાના છે 5 1 5 5 0 0 5 1 5 5.05 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ તો મિત્રો આ રીતે તમે 12 ને પાસ્કલમાં કેલ્વિન ને સેલ્સિયસમાં સેલ્સિયસ ને કેલ્વિનમાં આ રીતે ફેરવવાનું છે એટલે ખાસ યાદ રાખવાનું છે કે નવો પોઈન્ટ વાતાવરણના દબાણનો એકમ એટીએમ કે બાર છે 1 એટીએમ બરાબર 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ અને મિત્રો બીજું 1 એટીએમ બરાબર 760 ટોર ટોર માં કે તો 1 એટીએમ એટલે 760 ટોર પાસ્કલ માં કે તો 1 એટીએમ બરાબર 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ તો આ મિત્રો તમારે યાદ રાખવાનું છે ગાણિતિક માહિતી બધી આ ઉપરાંત આની તમામ ખાલી જગ્યાઓ ટૂંકા પ્રશ્નો જોડકાઓ વૈજ્ઞાનિક કારણો અને તફાવતો જે સ્વાધ્યાયમાં આપેલું છે તમામ તમારે હોમવર્કમાં ફેરફાર કરવાનું છે આ ચેપ્ટર અહીં પૂરો થાય છે